सौराष्ट्र विद्यापीठ सदाए पावनकारी नाम, दरिया जेवी घूघवे अहिया जग विद्या तमाम। सौराष्ट्र विद्यापीठ सदाए पावनकारी नाम, दरिया जेवी घूघवे अहिया जग विद्या तमाम। जय हो जय हो जय जयकार, जय हो जय हो जय जयकार। सर्वधर्म संभाव हृदय में नरसैयानी भक्ति छे, सावज गण कुमार गिर में एवी युवान शक्ति छे। सर्वधर्म संभाव हृदय में नरसैयानी भक्ति छे, सावज गण कुमार गिर में एवी युवान शक्ति छे। गिरनार जेवू स्थिर जीवन हो, ध्यान मंत्र एक राम, ध्यान मंत्र एक राम। जय हो जय हो जय जयकार, जय हो जय हो जय जयकार। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આનંદના ઓપન માઇકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન મળે એ માટે તારીખ 21/4/2020થી પૂજ્ય મોરારી બાપુના આશીર્વચનથી આ શૃંખલા શરૂ કરવામાં આવેલ છે। આ શૃંખલામાં સંતો, લેખકો, કવિઓ, મોટિવેશનલ સ્પીકરો જેવા મહાનુભાવો દ્વારા રોજ સાંજે 6 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેસબુક પેજ પરથી વિદ્યાર્થીઓને લાઈવ માર્ગદર્શન મળી રહ્યું છે। આજે આ શૃંખલામાં 23મા મણકામાં એક એવા કવિને આપણે માણવાના છે કે જેણે માત્ર 11 વર્ષની યુવા વયે પહેલી ગઝલ લખી। કવિ ઉપરાંત તેઓ ગઝલકાર અને લેખક પણ છે। તેઓનું નામ છે શ્રી મિલિંદભાઈ ગઢવી। તેઓ મૂળ જૂનાગઢના છે, MBA જેવો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને બાળપણથી કવિતાઓ અને ગઝલમાં રુચિ હોવાને કારણે શ્રી મિલિંદ ગઢવીએ આ ક્ષેત્રમાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમણે દૂરદર્શન, આકાશવાણી તથા પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત અસ્મિતા પર્વ જેવા અનેક સ્થાનો પર પોતાની કવિતાઓ રજૂ કરેલ છે। તેમની કવિતાઓ શબ્દસૃષ્ટિ, ગઝલ વિશ્વ, ધબક કુમાર, નવનીત સમર્પણ, ઉદ્દેશ્ય, અખંડ આનંદ, શબ્દાલય અને તમન્ના જેવા મેગેઝિન્સમાં પ્રકાશિત થઈ છે। સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ ક્ષમા કવિ શ્રી મિલિંદ ગઢવીને ચાલો આપણે સૌ સાથે મળીને આજે સાંભળીએ। નમસ્કાર મિત્રો, મૌનની આંખમાં જે પાણી છે, મારે મન એ જ સંતવાણી છે। આ કવિતા છે ઉભરતા કવિ અને લેખક અને ગુજરાત સૌરાષ્ટ્રનું ગૌરવ એવા શ્રી મિલિંદ ગઢવીની। શ્રી મિલિંદ ગઢવી ખૂબ જ જાણીતું નામ। એ પોતે મહેફિલના માણસ છે। એમને ટ્રાન્સમીડિયા 15મો ટ્રાન્સમીડિયા એવોર્ડ પણ મળેલો છે। અનેક ગુજરાતી પિક્ચરોમાં એમણે ગીતો પણ લખ્યા છે। સાથે સાથે થોડા સમય પહેલાં જીફા એવોર્ડ પણ એમના એક બહુ સુપ્રસિદ્ધ ગીત માટે મળ્યો છે। સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે કંઠ, કહેણી અને કવિતા આ 3 વસ્તુ જેમને વરેલી છે એવા આ ચારણપુત્ર એટલે મિલિંદ ગઢવી। ખૂબ જ નાની ઉંમરમાં
એમણે લખવાનું શરૂ કર્યું અને અહીં જ આપણી બાજુમાં જૂનાગઢના દાત્રાણા ગામમાં મૂળ એનું વતન, અને આજે એ નાના એવા ગામમાંથી એક વિશ્વ કક્ષાએ આજે એનું નામ ગુંજે છે. તો આ મિલિંદ ગઢવીને આજે આપણે સાંભળવાના છે, માણવાના છે, જાણવાના છે. અને મેં કહ્યું એમ કે એ તો મહેફિલના માણસ છે. તમામ કોઈ પણ મહેફિલ હોય કવિતાની, ગઝલની, તો એમાં મિલિંદભાઈ એ છવાઈ જાય છે. મિત્રો, મને એ કહેતા આનંદ છે કે આ સુપ્રસિદ્ધ લેખક, સાહિત્યકાર, કવિ મિલિંદ ગઢવી એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એનું ગૌરવ પણ છે. ચારણ રત્ન આપણે જૂની પરંપરામાં યાદ કરીએ તો કવિ પદ્મશ્રી દુલાભાયા કાગ હોય કે કવિ દાદ હોય, એના પછી આપણને એમ થાય કે હવે આ પરંપરાનું શું થશે. તો મને એવું લાગે છે કે એમાં નિરાશ થવાની જરાય જરૂર નથી. મિલિંદભાઈએ પોતાનું કાવ્ય લેખન દ્વારા આ પરંપરાને જીવંત રાખવા માટેનો પ્રયત્ન એ કર્યો છે. કવિતા એટલે શું? તો એ બહુ સરસ જગ્યાએ એમણે ક્યાંક લખેલું છે કે કવિતા એ અમુક લોકો માટે ખોજ છે, અમુક લોકો માટે મોજ છે અને અમુક લોકો માટે એ રોજનું કામ છે. તો આવા કવિને આપણે સાંભળીએ એવી આપ સૌને વિનંતી છે. કેમ છો મિત્રો? આજે આપણે મળી રહ્યા એ પહેલાં ગઈકાલે આપણને એવા વ્યક્તિત્વને મળવાનું થયું કે સાચા અર્થમાં આપણે પોતે એક અભિનેતા તરીકે આપણી સામે ઉપસ્થિત થતા હતા ત્યારે એનું એક વ્યક્તિત્વ અલગ હતું, અને ગઈકાલે આપણને ફેસબુકના માધ્યમથી એ આપણી સામે જીવંત થયા ત્યારે એક વ્યક્તિત્વ અલગ હતું. એટલે મિત્રો, આ શ્રી જેડી મજેઠિયાજી આપણને ગઈકાલે મળ્યા ત્યારે હું પણ આમ અલગ રીતે એમને જોઈ રહ્યો હતો. એમણે ખૂબ જ સરસ વાતો કરી. એ વાતો તો આપણે માંડીએ પહેલાં મારે એક વાત એમના વ્યક્તિત્વ ઉપરથી કહેવી છે કે મિત્ર, વ્યક્તિત્વ એટલે શું? તો કે અનેક મણકાઓમાં ગૂંથાયેલી માળા એટલે વ્યક્તિત્વ. એક મણકો એટલે પોતાના ગ્રામ્ય જીવનનો, એક મણકો એટલે એના પોતાના પરિવારનો, એક મણકો એટલે સાંપ્રત પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું. આમ અનેક વ્યક્તિત્વના જુદા જુદા ગુણ લક્ષણો હોય છે, અને એમાંથી આ એક વ્યક્તિત્વ એ પછી સુપ્રસિદ્ધ અભિનેતાનું હોય કે ડાયરેક્ટરનું હોય એ ખીલતું હોય છે. આવું જ આપણને કંઈક મનોજભાઈ જોશીમાં જોવા મળ્યું. એટલે આ બધા વ્યક્તિત્વ એમનેમ નથી એ બનતા. આપણને એના વ્યક્તિત્વના હોવાપણાનો અહેસાસ એ કઈ રીતે થાય છે? એના અનેક સારા લક્ષણો હોય છે અને એ લક્ષણો આપણા હૃદય સુધી પહોંચતા હોય છે. અને આ જ રીતે આપણને ગઈકાલે શ્રી જેડી મજેઠિયા નું આપણને જે વ્યક્તિત્વ જોવા મળ્યું એમાંથી એમણે સહજ ભાવે, સરળ ભાવે, કદાચ આફ્ટર કોરોના હું એ જરૂર કહીશ કે આ તક આપણને મળી છે, ત્યારે હું શ્રી જેડી મજેઠિયાજીનો યુનિવર્સિટી વતી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે આપણી વચ્ચે છે એક એવું જ વ્યક્તિત્વ જે અમારું પૂર્વ વિદ્યાર્થી કહી શકાય એવા શ્રી મિલિંદ ગઢવી, જે કાવ્યાત્મક શૈલીમાં અને પોતાના કાવ્યનો આસ્વાદ ખૂબ સરસ રીતે કરાવે છે. મારા પૂર્વ વક્તાશ્રીઓએ એમનો પરિચય કરાવ્યો છે, એટલે વિશેષ તમારી વચ્ચે અડચણરૂપ નહીં બનતા હું એમને જ તમારી અને આપણી વચ્ચે આવકારીએ છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી અને આનંદના ઓપન માઇક વતી હું એમને આવકારું છું. આવો મિલિંદભાઈ, અને આપણે સૌ સાથે મળીને કાવ્યનો રસાસ્વાદ કરીએ. નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આનંદનું ઓપન માઇકમાં હું મિલિંદ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું. મકરંદ દવેની કવિતાથી શરૂઆત કરું. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મુહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે, બેઠો છે ક્યાં એ બજવૈયો, કંઈ સૂર નથી, કંઈ સાજ નથી. હા, બેક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
જબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી. હર રોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ. હર રોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ, ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી. આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું. એક પંખી ટહુકી ઉઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી. આ રંગ કટોરી ફૂલોની પડદા ખોલી પોકાર કરે, ઓ દેખ નમાઝી નૈન ભરી, જ્યાં લગ્ની છે ત્યાં લાજ નથી. મિત્રો, આજે તમારી સાથે અલગ અલગ વાતો વહેંચવી છે. સૌપ્રથમ તો મારે ઈચ્છા છે કે થોડી માતૃભાષા વિશેની વાતો તમને કરું. વિપિન પરીખનું એક સુંદર કાવ્ય છે, એનું શીર્ષક છે પ્રેમના કારણો સાથે. એ લખે છે કે મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું. મમ્મી બોલતા તો હું શીખ્યો છેક 5મા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી, કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી. બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી, અને રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એવું પણ યાદ નથી. બા નવી નવી ડિશ શીખવા કુકિંગ ક્લાસમાં ગઈ નહોતી, છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે કંઈ મૂકતી એ અમૃત બની જતું. મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે. લઈસ્તરો.com પર કવિ વિવેક ટેલરે આ કાવ્ય વિશેની પાદ ટિપ્પણીમાં જે કહ્યું છે એ તમારી સાથે સીધું વહેંચવું છે. એમણે કહ્યું છે કે ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈ પણ ભાષા સંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતા જ શીખે છે અને પછી જ લખતા વાંચતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે, કારણ કે આપણી બા આજે મમ્મી કે મોમ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પ ભાષા પ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોડી તોડીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈ કળા સીધા દિલમાંથી નીકળતી હતી અને એના હાથે ત્રાજવાના મિલીગ્રામ ગ્રામ કરતાં વધુ સચોટ હતા. એટલે તોલમાપ વિના પણ એ જે મસાલા નાખતી હતી એ એની રસોઈને અમૃત કરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી? ગાંધીજીએ માતૃભાષા વિશે અનેકવાર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક જગ્યાએ એમણે કહ્યું કે માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે એની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ એ પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. એ તોડનારના હેતુ પવિત્ર હો છતાં તે પ્રજાના દુશ્મન છે. આપણે એવા શિક્ષણનો ભોગ થવામાં માતૃદ્રોહ કરીએ છીએ. પરભાષા દ્વારા મળતા શિક્ષણમાં નુકસાન એટલે જ નથી અટક્યું. શિક્ષિત વર્ગ અને પ્રજા વર્ગ વચ્ચે અંતર પડી ગયું છે. તો એક જગ્યાએ આ રીતે પણ એમણે પોતાની ચિંતા વ્યક્ત કરેલી. એમણે કહેલું કે નરસિંહ મહેતાની જે ભાષા છે, જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ, નર્મદા શંકર, મણિલાલ, મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહુમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે, જે ભાષાની સેવા કરી શકે એવી હિન્દુ, મુસલમાન ને પારસી જાતિઓ છે, જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢ્યો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણ વટીઓ થઈ ગયા છે, જેમાં મૂળું માણેક ને જોધા માણેકના શુરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે, તે ભાષાના વિસ્તારની સીમા હોય નહીં. તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લે તો તેઓ બીજું શું ઉજાળશે? આ પ્રશ્નને વિચારવો પડે એ જ ખેદ છે. ઓશો એક પ્રવચનમાં એક સરસ પ્રસંગ કહેલો. એમણે કહેલું कि मेरे एक मित्र जर्मनी में थे 20 वर्षों तक. बहुत कम उम्र में भारत से चले गए. उनकी मातृभाषा मराठी है, वे भूल गए. 20 वर्ष जर्मन बोलते बोलते उन्हें मराठी का कोई ख्याल ही नहीं रहा. पढ़ भी नहीं सकते, बोल भी नहीं सकते, समझ भी नहीं सकते. फिर अचानक एक दुर्घटना हुई और वो बीमार पड़ गए. उनके भाई यहाँ से जर्मनी गए. जिस अस्पताल में उनको भर्ती किया था उस अस्पताल के लोगों ने प्रार्थना की उनके भाई को कि आप रुक जाएं.
वैसे अस्पताल का नियम नहीं कि कोई यहाँ रुके रात को, लेकिन आपको रुकना ही पड़ेगा, क्योंकि जब भी तुम्हारे भाई बेहोशी में बोलते हैं तो पता नहीं किस भाषा में बोलते हैं। जब होश में बोलते हैं तब तो जर्मन में बोलते हैं। भाई चकित हुए। जब वो उनका भाई बेहोशी में बोलता था तो मराठी में बोलता था। होश में मराठी समझ नहीं आती थी, बेहोशी में मराठी ही बोलता था, जर्मन नहीं बोल सकता था। बेहोशी में जर्मन समझ भी नहीं सकता था। ये हाल था। आगे ओशो कहते हैं, वह मनोमय कोश की पहली परत जिस भोजन से बनी है वो गहरा है। इसलिए आदमी कितनी ही कोई दूसरी भाषा सीख ले, कभी भी ठीक मातृभाषा की गहराई उपलब्ध नहीं हो पाती। असंभव है, कोई उपाय नहीं है, क्योंकि जो परत पहली बन गई है मनोमय कोश में वो अब पहली ही रहेगी। अब सब परतें उसके बाद ही निर्मित होंगी। કેટલું મહત્વ છે માતૃભાષાનું. ડૉક્ટર ગુણવંત શાહે જનકલ્યાણમાં લખેલો એક પ્રસંગ છે. એમણે એમ કહેલું કે કોન્વેન્ટ કલ્ચરમાં જબોળાઈને ગુજરાતી બોલવામાં નાનમ અનુભવતા, ખોટું ભેળસેળિયું ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવતા અને માટીના મહેકતા સાદનું સૌંદર્ય ગુમાવી ચૂકેલા દુર્વિધિગ્ધ ગુજરાતી પરિવારોને અંગ્રેજ કવિ કિટ્સનું વિધાન અર્પણ કરું છું. કિટ્સ કહે છે કે શિક્ષણનું અંગ્રેજી માધ્યમે ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બુરાઈ હતી. એણે ગૌરવવંત પ્રજાને રંગલા જાંગલા જેવી આત્મગૌરવ વિહોણી બનાવી દીધી. શેખાદમ આબુવાલાને જ્યારે ખબર પડી ગઈ કે પોતે માત્ર થોડા દિવસોના જ મહેમાન છે, ત્યારે એક દિવસ ઓચિંતા વલસાડ પહોંચી ગયા. ત્યાં સર્કિટ હાઉસમાંથી એમણે આચાર્ય રમેશ દેસાઈને ફોન કરી બોલાવી લીધા. બંને મિત્રો ખૂબ ભેટ્યા અને ખૂબ રડ્યા. પછી તો કલાકો સુધી વાતો થતી રહી, જેમાંની એક વાત આ હતી. શેખાદમ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન વચ્ચે મુલાકાત થયેલી એ વાત જાજી જાણીતી નથી. આઇન્સ્ટાઈન જ્યાં રહેતા હતા એ જ નગરમાં પહોંચેલા શેખાદમે આઇન્સ્ટાઈનને ફોન જોડીને થોડોક સમય ફાળવવા વિનંતી કરી. આઇન્સ્ટાઈન પાસે સમય ન હતો, પરંતુ શેખાદમે આગ્રહ કર્યો ત્યારે મહાન વિજ્ઞાનીએ રસ્તો કાઢ્યો અને કહ્યું કે સારું, તમે અમારી પ્રાર્થનામાં જોડાઈ શકો છો. શેખાદમ આપેલા સમયે પહોંચી ગયા અને પરિવારની પ્રાર્થનામાં સામેલ થયા. પ્રાર્થનાને અંતે કોઈ એક પુસ્તકમાંથી થોડુંક વાંચવાનો રિવાજ હશે, એટલે આઇન્સ્ટાઈને વાંચવાનું શરૂ કર્યું. મહાત્મા ગાંધીની આત્મકથામાંથી તેઓએ 2-3 ફકરા અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યા. આ વાત કર્યા પછી શેખાદમે રમેશ દેસાઈને કહ્યું કે જાજી વાતો ન થઈ, પરંતુ એક વાત હું ભૂલી શકું તેમ નથી. અમદાવાદના નવજીવન પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલા એ અંગ્રેજી પુસ્તકના પૂઠા પર રિવાજ મુજબ, લોગોના રિવાજ મુજબ વર્તુળમાં ગુજરાતીમાં જ નવજીવન લખેલું, તે વાંચીને એક ગુજરાતી તરીકે હું અંદરથી હરખાયેલો. આ પ્રસંગ અંગ્રેજી માધ્યમની નિશાળમાં જ પોતાના બાળકો ભણે એવા ફેશનેબલ રિવાજના ભમ્મરિયા કૂવામાં હોંશે હોંશે ઝંપલાવનારા નાદાન ગુજરાતી માતા પિતાને અર્પણ કરું છું. આ ગુણવંતભાઈ કહે છે. આમ કરવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી કે નથી એમાં સંકુચિત ગુજરાતવાદી આક્રમકતા. સંકુચિતતા બીજા બધાને પાલવે, ગુજરાતીને નહીં. અંગ્રેજી ભણવું અને ખૂબ સારી રીતે ભણવું, પરંતુ માધ્યમ તો માતૃભાષાનું જ યોગ્ય ગણાય. અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું એ સાવ જુદી વાત છે. ગુજરાતી માધ્યમની શાળામાં ઉત્તમ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી ભણવાની જોગવાઈ થવી જોઈએ. આમાં અંગ્રેજીનો વિરોધ ક્યાં રહ્યો? તો માતૃભાષા માટે આપણી જવાબદારીને આપણે સમજીએ, એ હેતુથી મેં આ થોડી વાત તમારા સુધી પહોંચતી કરી. થોડી બીજી વાતો પણ કરવી છે. એક બહુ ગમતો પ્રસંગ છે. આજે થોડા પ્રસંગો કેવા છે, થોડી કવિતાઓ પણ કેવી છે. રિચાર્ડ કાર્લસન નામના અમેરિકામાં મોટિવેશનલ બુકના એક લેખક, એવા જ બીજા એમનાથી ઘણી ઊંચી કક્ષાના અને ઘણા વધુ આમ નામદામ કમાયેલા એક લેખક, એમનું નામ ડૉક્ટર વેન ડાયર. હવે રિચાર્ડભાઈએ એક બુક લખી અને એની પ્રસ્તાવના ડૉક્ટર ડાયર લખે એવી એમની ઈચ્છા હતી. અગાઉ પણ એમના એક પુસ્તક માટે એમણે આવું કરેલું. હવે અમેરિકામાં તો રાઇટર્સનું એક પોતે સેલિબ્રિટી સ્ટેટસ હોય, એનું એક આર્થિક વળતર પણ હોય, કોન્ટ્રાક્ટ પણ હોય. રિચાર્ડે રિક્વેસ્ટ કરી, પણ ડૉક્ટર ડાયર એટલા બધા બિઝી હતા કે એમનો જવાબ ન આવ્યો. હવે અહીંયા બુક છાપવાની ઉતાવળ હતી એટલે એમણે પબ્લિશરને ગો અહેડની સૂચના આપી. માર્કેટિંગ ખાતર પ્રકાશકે ભૂતકાળમાં એક બીજા પુસ્તકમાં ડૉક્ટર ડાયરે જે રિચાર્ડના વખાણ કરેલા એ પેરેગ્રાફ એમણે અહીંયા બેઠે બેઠો છાપી દીધો. હવે બુક હાથમાં આવી ત્યારે એ કવર જોઈને રિચાર્ડના મોતિયા મરી ગયા કે સાલું આ તો ગજબ કર્યું.
સિનિયર પોપ્યુલર રાઇટરને આ કેવું લાગશે જ્યારે એમને ખબર પડશે? એ ગુસ્સે થશે, ખિલ્લી ઉડાવશે, શું કરશે? હવે પોતાનો વાંક નહોતો, પણ એમને થયું કે મારે આ સ્વીકારવું જોઈએ. આ ભૂલ ગમે તેમ અજાણતા પણ મારાથી થઈ છે. એટલે એમણે એક પત્ર લખ્યો ડૉક્ટર ડાયરને, માફી માગી અને કહ્યું કે એ પોતે બીજા કહે એની પહેલાં જ પોતે આ ભૂલ કબૂલ કરવા માગે છે. રોજ મૂંઝવણમાં દિવસો વિતાવે છે અને એ જો ડાયર સાહેબ કહે તો એ બધા પુસ્તકો પાછા ખેંચી લેવા તૈયાર છે. ઘણા બધા દિવસો વીત્યા, પત્રનો કંઈ જવાબ આવ્યો નહીં. આખરે ડૉક્ટર વેન ડાયરે એમના હસ્તાક્ષરમાં લખીને એક નાનકડી ચબરખી મોકલી. એમાં લખ્યું હતું કે રિચર્ડ, there are 2 rules of living in harmony. સુખચેનથી જીવવાના 2 રસ્તા. પહેલું, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ. નાની વાતને મોટું સ્વરૂપ ના આપો. અને બીજું, ઇટ ઇઝ ઓલ સ્મોલ સ્ટફ. આખરે તો જિંદગીમાં દરેક મુશ્કેલી નાની જ હોય છે, દરેક બાબત નાની જ હોય છે. આપણે જ એને મોટી બનાવી દેતા હોઈએ છીએ, મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. કવિ કાલિદાસ અને રાજા ભોજ એક વખત જંગલમાં વિહાર કરવા નીકળ્યા અને એમાં રસ્તો ભૂલી ગયા. એમાં એક ગામના ડોશીમાં એ વળી છાણા વીણતા હશે, એમને જોઈ ગયા તો એમની પાસે ગયા અને ડોશીમાને કીધું કે માડી, અમે મુસાફર છીએ. એટલે માડી કે દીકરા, મુસાફર હોય તો જગતના ચોકમાં બે છે, એક આ ચાંદો અને એક આ સૂરજ, આમાંથી તમે કોણ છો? એટલે ઓલા કે માડી એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છીએ. માડી કે દીકરા, માર્ગ ભૂલેલા હોય તોય જગતના ચોકમાં 2 છે, એક મન અને એક અજ્ઞાની જીવ, આમાંથી તમે કોણ છો? જવાબ એવા મળતા હતા કે આ બંને ચોંકી જતા હતા. એમણે પાછી વાત કરી કે અરે કે માડી, એવી વાત નથી, જેની હારે તમે વાત કરો છો એ આપણા રાજા છે. માડીએ પાછું કીધું કે દીકરા, રાજા હોય તોય જગતના ચોકમાં 2 છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા, આમાંથી તમે કોણ છો? કાલિદાસે કીધું કે માડી, તમે સમજતા નથી, અમે અજાણ્યા છીએ કે અજાણ્યા ન જાણી શકાય એવા. દીકરા, એવાય જગતના ચોકમાં 2 છે, એક સ્ત્રીનું ચારિત્ર્ય અને એક પુરુષનું ભાગ્ય, આમાંથી તમે કોણ છો? છેવટે કાલિદાસ અને રાજા ભોજે હાથ જોડીને કીધું કે માડી, અમે હાર્યા. ત્યારે માડીએ કીધું કે દીકરા, હારેલાય જગતના ચોકમાં 2 છે. કોણ? એક ગરજવાન અને એક દીકરીનો બાપ, આમાંથી તમે કોણ છો? આ સુંદર મજાની વાતો કરતાં કરતાં થોડીક મારી ગમતી કવિતાઓ પણ તમારા સુધી પહોંચાડવી છે. પણ મને એક સરસ રમૂજી વાત એ પણ યાદ આવે છે. એક નદી પર એક ડેમ બનતો હતો અને એમાં એક સુપરવાઇઝરની નોકરી માટે એક જગ્યા બહાર પડી. હવે બધાની સાથે મુલ્લા નસરુદ્દીનને પણ ફોર્મ ભર્યું ને ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થઈ ગયા. એટલે સમયસર તૈયાર થઈને પહોંચી ગયા. એમનો નંબર આવ્યો એટલે રૂમમાં પ્રવેશ્યા અને બેઠા. ઇન્ટરવ્યુઅરે પહેલો જ સવાલ કર્યો કે હાઇડ્રોડાયનેમિક્સનો મતલબ શું થાય? એટલે મુલ્લાએ જવાબ આમ 2 મિનિટ વિચાર્યું ને પછી કહ્યું કે એનો મતલબ એટલો જ થાય કે મને આ નોકરી મળવાની નથી. પણ મને હંમેશા એવું લાગ્યું છે કે જીવન છે ને એ એક પ્રવાસ છે અને મોટા ભાગે આપણે આ પ્રવાસનું સુખ માણવાને બદલે આપણી વ્યાખ્યા મુજબનું સુખ શોધવાના પ્રયાસમાં આ પ્રવાસને પૂરો કરી દઈએ છીએ. કવિ ભાવેશ ભટ્ટ એક જગ્યાએ લખે છે કે એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું, એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું, મોતી વેરાયા હતા જીવતરમાં, ત્યાં ઝાડુ કોણે માર્યું, ને એમણે એવું કીધું કે સુખની ચાવી શોધી લાવો. એમણે એવું કીધું કે સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. ડૉક્ટર એસ રાહીનું એક સરસ કાવ્ય છે, નાનકડું અછાંદસ કાવ્ય છે કે લાંબા વખતથી બંધ પડેલો મારો ટેલિફોન અચાનક એક વહેલી સવારે રણકી ઉઠ્યો. મેં રિસીવર ઉપાડ્યું તો સામેથી એક જાણીતો અવાજ બોલ્યો, ગુડ મોર્નિંગ રાહી, આજે વસંત પંચમી છે. આ લાંબા વખતથી બંધ પડેલો ટેલિફોન એટલે આપણું જીવતર. આ સવાર કે જ્યારે પેલો ફોન રણકે છે એટલે સદભાગ્યની ક્ષણ. આ જાણીતો અવાજ એટલે આપણો માયલો, આપણો અંતરાત્મા. અને આ વસંત પંચમી એટલે કવિતા. ધોમધખતા ઉનાળાની એક બપોરે એક ગરીબ મજૂર એક શેઠની દુકાન પાસેથી નીકળે છે. પોતે પરસેવે રેબઝેબ છે, ખૂબ તરસ્યો થયો છે. એટલે એ પેલા શેઠને જઈને વિનંતી કરે છે કે શેઠ પાણી પીવડાવો ને. એટલે શેઠ એને
જવાબ આપે છે કે માણસ આવશે ને એટલે પાશે. થોડી વાર રાહ જુએ છે મજૂર, પછી ફરીથી પાણી માગે છે અને ફરીથી શેઠ એ જ જવાબ આપે છે કે માણસ નથી. એટલે પેલો ગરીબ બહુ પીડાથી કહે છે કે શેઠ, તો થોડી વાર માટે તમે જ માણસ થઈ જાઓ ને. કવિતા છે ને એ મનુષ્યમાંથી માણસ થવાની ઘટના છે. સ્નેહી પરમારનો એક બહુ ગમતો શેર મને, એ લખે છે કે મારે કોઈ એવી વિધિ કરવી છે, આંખોને બસ આંસુ પીતી કરવી છે, ને જે માને છે નાનો માણસ પોતાને, એની નીચે નાની લીટી કરવી છે. મીરાબાઈનો એક અદ્ભુત પ્રસંગ છે. મીરા ભજનમાં લીન હતા અને ભાવકો અને ભક્તો એમને સાંભળવામાં તલ્લીન હતા. એવામાં કોઈ સંગીતજ્ઞે એમને ટોક્યા કે મીરાજી, આપ રાગમાં નથી ગાઈ રહ્યા. મીરાએ બહુ સ્વસ્થતાથી કહ્યું, આપની વાત સાચી છે, હું રાગથી નહીં અનુરાગથી ગાઉં છું. અને તમે બધા કોલેજના વિદ્યાર્થીઓ બધા સાંભળી રહ્યા હશો તો મને એક યાદ આવે છે. કલકત્તામાં મૌલાના આઝાદ કોલેજમાં ઉસ્તાદ અબ્બાસ અલી ખાન બેખુદ ગાલિબ વિશે ભણાવતા હતા. એટલે એમણે એક શેર વાંચ્યો કે નીંદ ઉસકી હૈ, દિમાગ ઉસકા હૈ, રાतें ઉસકી હૈ, તેરી ઝુલ્ફે જિસકે બાજુ પર પરેશાન હો ગઈ. એટલે એક છોકરો ઊભો થયો અને કહેવા લાગ્યો કે સાહેબ માફ કરજો, પણ આ બહુ ભદ્દી કલ્પના છે. મહેબૂબાની જુલ્ફો અને મહેબૂબની બાહો ને એમાં એક વિખેરાઈ જાય જુલ્ફો, તો એમાં જૂ પણ હોઈ શકે ને. એટલે અબ્બાસ અલી ખાને કહ્યું કે સિટ ડાઉન, હું અહીંયા ગાલિબની મહેબૂબાની વાત કરું છું, તમારી મહેબૂબાની વાત નહીં. એટલે વો ગઝલ વાलों का ઉસ્લૂબ સમજતે होंगे, એનો મર્મ, એનો સાર, वो गज़ल वालों का उस्लूब समझते होंगे, चांद कहते हैं किसे खूब समझते होंगे, इतनी मिलती है मेरी गज़लों से सूरत तेरी कि लोग तुझको मेरा महबूब समझते होंगे. બશીર બદ્રના અદ્ભુત બે શેર, અને બશીર સાહેબને યાદ કર્યા જ છે તો એમની એક સરસ ગઝલ પણ જરા જુદા સંદર્ભે યાદ આવે એવી છે. આપણે ત્યાં છે ને મેં નશે મેં હું, એવી એક રદીફ સાથે ઘણું બધું લખાયું છે. મુકેશનું એક ગીત હતું જૂના જમાનાનું, મુझको यारो माफ़ करना मैं नशे में हूँ. એક મરહૂમ જગજીતજીની પણ એક ગઝલ, ठुकराओ अब के प्यार करो मैं नशे में हूँ, जो चाहो मेरे यार करो मैं नशे में हूँ. એ ઘણું બધું લખાયું. પણ બશીર બદ્રએ આનાથી જુદી એક રદીફ લીધી, તુમ નશે में हो. અને એ ગઝલના 4 શેર તમે જુઓ, અને દરેક શેરમાં નશાનો અર્થ જે રીતે બદલે છે એ બહુ નોંધવા જેવું છે. એમણે કહ્યું કે દરિયા સે ઇખ્તિલાફ કા અંજામ સોચ લો, એની સામે થવાનું, અગેન્સ્ટ જવાનું. दरिया से इख्तिलाफ का अंजाम सोच लो, लहरों के साथ साथ बहो तुम नशे में हो, और क्या दोस्तों ने तुमको पिलाई है रात भर, अब दुश्मनों के साथ रहो तुम नशे में हो, और कागज का ये लिबास चरागों के शहर में, जाना संभल संभल के चलो तुम नशे में हो, और मासूम तितलियों को मसलने का शौक है, तौबा કરો ખુદા સે ડરો તુમ નશે મેં હો. આ કવિઓ છે ને એને પોતપોતાનો એક મિજાજ હોય. મજાજ કરીને એક બહુ મિજાજી શાયર થઈ ગયા. એમને એક બહુ જાણીતો શેર છે કે મિલા ન કામ કોઈ ઉમ્ર ભર જુનૂ કે સિવા, મિલા ન કામ કોઈ ઉમ્ર ભર જુનૂ કે સિવા, તમામ ऐश મયસ્સર રહે સુકૂન કે સિવા. હવે આ મજાજની પોતાની એક રમૂજની શૈલી હતી. હવે એક મુશાયરા માટે પહેલી વખત કાશ્મીર ગયા, એટલે કોઈએ એમને પૂછ્યું કે મજાજ સાहब आप पहली बार कश्मीर आए हैं, यहाँ के कुदरती नज़ारे देखे आपने, कैसे लगे? तो एमने कहूँ कि भाई बहुत अच्छे लगे, और ये पहाड़ वहाड़ बीच में आ गए, वरना और भी देखते. तो આ પણ એમની એક રીત હતી. એક મુશાયરામાં એક જાણીતા કવિના 2-3 શેર ગમી જતા મરીઝે એક વખત દાદ આપી, પણ પેલા કવિ એટલા બધા ઘમંડી તે મરીઝની દાદને સલામ કરીને સ્વીકારતા નહોતા. એટલે એ કવિને દરેક વાત શાયરાના અંદાજમાં કરવાની ટેવ હતી. એટલે સામે શાયરાના અંદાજમાં જ વાત શરૂ થઈ. એટલે કવિએ કહ્યું કે મને ટેવ છે. તો મરીઝે કહ્યું કે શાની ટેવ છે? એટલે કવિ કે સરસ કવિતા લખવાની. તો મરીઝ કે મને પણ ટેવ છે. કવિ કે શાની ટેવ છે? એટલે કે ખોટી દાદ આપવાની. હવે પેલા કવિ સમસમી ગયા. આ બાજુ મુશાયરામાં હાજર મરીઝના ચાહકોને જલસો પડી ગયો. એમણે તાળીઓથી આખો હોલ ગજવી નાખ્યો, અને પછી મરીઝનો વારો આવતા કવિએ એમની ઠેકડી ઉડાડવાની શરૂ કરી. હવે મરીઝ જેનું નામ એ તો તૈયાર હતા,
મરીઝે એક શેર કહ્યો કે તરત કવિ કટાક્ષમાં 2-3 વાર બોલ્યા કે આ સરસ શેર છે. એટલે મરીઝ કહે કે મારી ગઝલનો બહુ મામૂલી શેર છે. એટલે પેલા કવિ કહે કે અચ્છા, તો તમે મામૂલી ગઝલ પણ લખો છો? એટલે મરીઝ કહે કે હા, તમારા જેવા શ્રોતાઓ હોય ને. પણ આ બધી મજા છે કવિઓની. મુનશી અમીર મીનાઈ, જગજીતજીની પેલી ફેમસ ગઝલ, વો બેદર્દી સે સર કાટે અમીર और मैं कहूँ उनसे हुजूर आहिस्ता आहिस्ता जनाब आहिस्ता आहिस्ता, એના લેખક એ મુનશી અમીર મીનાઈ અને દાગ દહેલવી એ બંને કન્ટેમ્પરરી પોએટ્સ અને બંને પોતાના જમાનાના મશહૂર શાયરો. હવે એક વખત અમીર મીનાઈએ દાગને એવું પૂછ્યું કે દાગ, મારી શાયરીમાં તમારા જેવી નાજુકાઈ અને ગહેરાઈ કેમ નથી આવતી? એટલે દાગે વળતું પૂછ્યું કે મુનશીજી, તમે કોઠા પર મુજરો જોવા ગયા છો? મુનશીજી કે લાહૌલ વિલા કુવત, કેવી વાત કરો છો એમ? એટલે પાછું પૂછ્યું દાગે કે તો રસ્તા પર ચોકમાં કોઈ સ્ત્રીના હાથની ચપ્પલ ખાધી છે? અરે કે દાગ, તમે આ કેવી વાતો કરો છો, શું પૂછો છો? તો કે જવા દો, મૈખાનામાં જઈને સાકીને જોતા જોતા શરાબ પીધી છે? એટલે મીનાએ કહે કે દાગ, તમે તો ગુફ્તગુને પણ લાયક નથી. એટલે ત્યારે દાગ બોલ્યા કે તો પછી પત્નીને જોઈને તો એવી જ શાયરી થઈ શકે જેવી તમે કરી રહ્યા છો. અને એટલે જ કદાચ મુનવ્વર રાણા એક જગ્યાએ લખે છે કે ઇશ્ક મેં રાય બુઝુર્ગોं से नहीं ली जाती, इश्क में राय बुजुर्गों से नहीं ली जाती, आग बुझते हुए चूल्हों से नहीं ली जाती. કવિતા એ પ્રેમનું પાસું પણ છે અને મોહબ્બતના આંસુ પણ છે. એકવાર આંખો રોઈ રહી હતી અને હોઠ હસી રહ્યા હતા. તો હસી રહેલા હોઠોએ રોઈ રહેલી આંખોને કહ્યું કે જુઓ, અમને તો બધા જુએ છે પણ તમને કોઈ નથી જોતું. તો રોતી આંખોએ જવાબ આપ્યો કે ઊંચા ખાનદાન અને નીચા ખાનદાન વચ્ચે કંઈક તો અંતર હોય ને. वो रस्में तोड़कर घर मेरे आने वाले हैं, मैं डर रहा हूँ कि जालिम जमाने वाले हैं, भटकते देखा है उनको भी नीची गलियों में जो लोग शहर के ऊंचे घराने वाले हैं. ગાલિબ સાહેબનો પણ આવો એક મજાનો કિસ્સો છે, એ પણ તમારી સાથે શેર કરું. આમ પોતે સ્વભાવે થોડા નાસ્તિક, એટલે ક્યારેય મસ્જિદમાં નમાઝ પઢવા ન જાય, પણ પછી બેગમના બહુ કહેવાથી છેવટે કંટાળીને એક દિવસ મસ્જિદમાં નમાઝ પઢવા ગયા. હવે મુસ્લિમ ભાઈઓમાં એક રિવાજ છે કે તેઓ મસ્જિદમાં નમાઝ પઢવા જાય ત્યારે એ પૂર્વે એક ચોક્કસ સ્થાન પર હાથ પગ મોઢું વગેરે ધુએ ને એને વઝુ કહેવાય. એટલે ગાલિબ સાહેબ વઝુ કરી રહ્યા હતા ને એવામાં એક મિત્ર એમને મળી ગયા. એટલે એ જોઈને ચોંકી ઉઠ્યા, અરે ગાલિબ સાહેબ, આપ અહીંયા મસ્જિદમાં આવો, આજે સાથે મળીને પીએ. એટલે ગાલિબ તો તરત તૈયાર થઈ ગયા. પહેલાં પૂછ્યું કે નમાઝ નથી પઢવી? તો ગાલિબ કહે આજ તો વઝુથી જ કામ થઈ ગયું, દુઆમાં માંગવાનું તો આજ હતું ને. આમ તમે જુઓ ને તો ગાલિબે એમના જીવનમાં માત્ર એક જ શાયરને પોતાનાથી બહેતર માન્યા છે અને એ છે મીર તકી મીર. એક શેર છે કે રેખતા કે તુમ્ही ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે हैं અગલે જમાને में कोई मीर भी था. રાહતભાઈનો પેલો શેર છે ને, રાહત ઇન્દોરી સાહેબનો, કે નई हवाओं की सोहबत बिगाड़ देती है, कबूतरों को खुली छत बिगाड़ देती है, हमारे पीर तकी मीर ने कहा था कभी, मियाँ ये शायरी इज्जत बिगाड़ देती है. તો આ મીર કોણ હતા અને કેવા હતા? મીર સાહેબને એક વખત લખનૌમાં કોઈએ પૂછ્યું કે તમારી નજરમાં કોણ કોણ શાયર છે? એટલે મીરે તરત કહ્યું કે બે, એક મિર્ઝા સૌદા અને બીજો હું. અને પછી અડધી ક્ષણ રોકાઈને બોલ્યા કે અને અડધા પેલા ખ્વાજા મીર દર્દ પણ ખરા, એટલે કુલ 2.5. એટલે પૂછવાવાળાએ કહ્યું કે અને મીર સોઝ? એટલે મીર નેણ ચડાવીને કે મીર સોઝ પણ શાયર છે? એટલે પેલું માણસ કે ગમે તેમ તોય નવાબના ઉસ્તાદ તો છે ને. એટલે પછી એમણે એવું કહ્યું કે તો પછી ચાલો 2.75 રાખીએ. તો મિત્રો, છેલ્લે તમને મારી પસંદની 3 કવિતાઓ સંભળાવીને મારી વાત પૂરી કરવી છે, જીવનમાં હોપનું મહત્ત્વ સમજાવતી. એમાંની પહેલી કવિતા અંગ્રેજીમાં માયા એન્જેલોની. યુ મે રાઇટ મી ડાઉન ઇન હિસ્ટ્રી with your bitter twisted lies,
You may trod me in the very dirt, but still like dust I'll rise. Does my sassiness upset you? Why are you beset with gloom? 'Cause I walk like I've got oil wells pumping in my living room, just like moons and like suns, with the certainty of tides, just like hopes springing high, still I'll rise. Did you want to see me broken? Bowed head and lowered eyes, shoulders falling down like teardrops, weakened by my soulful cries. Does my haughtiness offend you? Don't you take it awful hard, 'cause I laugh like I've got gold mines digging in my own backyard. You may shoot me with your words, you may cut me with your eyes, you may kill me with your hatefulness, but still, like air, I'll rise. Does my sexiness upset you? Does it come as a surprise that I dance like I've got diamonds at the meeting of my thighs? Out of the huts of history's shame, I rise. Up from a past that's rooted in pain, I rise. I'm a black ocean, leaping and wide. Welling and swelling I bear in the tide, leaving behind nights of terror and fear, I rise into a daybreak that's wondrously clear, I rise. Bringing the gifts that my ancestors gave, I'm the dream and the hope of the slave. I rise, I rise, I rise. બીજી એક કવિતા મને બહુ ગમતી, હિન્દીમાં, दुष्यंत कुमाરની. इस नदी की धार में ठंडी हवा आती तो है, नाव जर्जर ही सही लहरों से टकराती तो है. एक चिंगारी कहीं से ढूंढ लाओ दोस्तों, इस दिए में तेल से भीगी हुई बाती तो है. एक खंडहर के हृदय सी, एक जंगली फूल सी, आदमी की पीर गूंगी ही सही गाती तो है. एक चादर सांझ ने सारे नगर पर डाल दी, ये अंधेरे की सड़क उस भोर तक जाती तो है. निर्वचन मैदान में लेटी हुई है जो नदी, पत्थरों से ओट में जा जा के बतियाती तो है. दुख नहीं कोई कि अब उपलब्धियों के नाम पर, और कुछ हो या ना हो आकाश सी छाती तो है. અને ત્રીજી અને છેલ્લી કવિતા ગુજરાતીમાં અમૃત ઘાયલ સાહેબની. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, ને નિજમસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજમસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, ને કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, અરે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. એ કાળ કંઈ નથી ભઈ, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. તો બસ મિત્રો, શુભત્વની શુભકામનાઓ સાથે તમારી રજા લઉં છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આદરણીય બેસાણી સાહેબનો આભાર માનું છું કે આ માધ્યમથી આપ સૌ સાથે આ સંવાદ રચવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.